ટેકાના ભાવે કપાસનું વેચાણ કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 10 દિવસથી જેટલા કપાસની ખરીદી બંધ હતી, જે ફરી શરૂ કરવામાં આવી છે। સીસીઆઈના સર્વરમાં ખામીના કારણે છેલ્લા 8 થી 10 દિવસથી કપાસની ખરીદી બંધ હતી। હવે સીસીઆઈ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી છે। સર્વરમાં ખામી હોવાના કારણે કપાસની ખરીદી નહોતી થઈ શકી। ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં અલગ અલગ 6 કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે। 15 માર્ચ સુધી ખરીદી ટેકાના ભાવે શરૂ છે। ખેડૂતો ટેકાના ભાવે પોતાની કપાસ વેચી શકશે। છેલ્લા 8 થી 10 દિવસ થયા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ છે। એનું કારણ જે સર્વર ડાઉન અને સર્વર જે પ્રોબ્લેમ હતા એના કારણે ખરીદી ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી, પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે। હવે આરટીઓના દંડની રસીદ પણ નકલી જોવા મળી રહી છે। સુરતમાં આરટીઓની નકલી રસીદ પર વાહન છોડાવવાનું રેકેટ સામે આવ્યું છે। સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું છે। ક્યુઆર કોડ સ્કેન ન થતા શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો હતો। નકલી રસીદ પર 3 યુવકો વાહન છોડાવ્યા આવ્યા હતા અને ડુપ્લિકેટ આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા 3 ઇસમો ત્યાંથી ગાયબ થઈ ગયા હતા। ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરાવતા 29 રસીદ બોગસ નીકળી। ટ્રાફિક પોલીસના કર્મચારીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તો પોલીસે રિક્ષા છોડાવવા આવેલ કૃષ્ણા, સંદીપ અને વિશાલ નામના 3 ઇસમો સામે ગુનો નોંધ્યો છે। આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે, તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ। તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા, એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં, એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની, એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની, એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી। તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું।